स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ફરીથી આપણને બજાર માટેની અધ્યયન કરવા માટે આપણે સૌ સાથે છીએ। આગળના સેશન માટે પણ આપ સૌને શુભકામનાઓ। બજાર અંગેના જે 8મું અને 9મું ચેપ્ટર છે એ આપણે સાથે અભ્યાસ કરીએ છીએ। એનો એક ક્વિક વ્યૂ લઈએ કે આપણે આના પહેલાં શું જોયું હતું, જેથી કરીને આગળનો અભ્યાસ આપણા માટે ઇઝી પડે। જુઓ, આપણે બજારના અર્થ અને વ્યાખ્યા જોવાના છે, બજાર માળખું જોવાનું છે, બજારનો અર્થ પ્રકાર શેના આધારે આપણે પાડીએ છીએ એ પણ આપણે જોયું। બજાર માળખું અને એના ઘટકોનો પરિચય આપણે મેળવવાના છીએ। બજારના વિવિધ પ્રકારો, બજારનું સ્વરૂપ જે બદલાય છે એ આપણે જોયું। પછી બજારની વ્યાખ્યા જોઈ, કુર્નોટ નામના અર્થશાસ્ત્રીની આપણે વ્યાખ્યા જોઈ કે બજાર એટલે શું। પણ બજાર માળખું હવે આપણે એના ઘટકોનો અભ્યાસ કરવાના છીએ કે શું હોય તો બજાર કહેવાય અથવા કઈ સ્થિતિને બજાર કહેવાય। તો આપણે 8 આ વિગતો જોઈ કે જે હોય તો બજાર કહી શકાય। બજારના વિવિધ પ્રકારો આપણે આપણા અભ્યાસક્રમ પ્રમાણે વેચનારાઓની સંખ્યાના આધારે આપણે પ્રકાર પાડવાના છીએ। હવે વેચનારાને આપણે બજારને કેવી રીતે ઓળખવી, તો આપણે વેચનારાઓની સંખ્યાના આધારે આપણે ઓળખીએ છીએ। પૂર્ણ હરીફાઈ, ઇજારો, દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો અથવા તો ઇજારાયુક્ત હરીફાઈ। હવે બજારના લક્ષણો કે કોઈ પણ બજારને આપણે ઓળખવાના છીએ, તો બજારનું લક્ષણ સૌથી પહેલું શું, તો કે એમાં વેચનારાઓની સંખ્યા કેટલી છે। પૂર્ણ બહુ જ આપણે ખ્યાલ જ આવી જાય કે આ વેચનારાઓની સંખ્યા કેટલી છે, તો અસંખ્ય છે, એક જ છે, બે છે, થોડા છે। તો વેચનારાઓની સંખ્યાના આધારે સૌથી પહેલી ઓળખ આપણે બજારની કરી શકીએ છીએ। પછી એમાં બીજું લક્ષણ આવે છે ખરીદનારાઓની સંખ્યા। તો મોટાભાગે તો ખરીદનારાઓની સંખ્યા અસંખ્ય જ હોય છે, તેમ છતાં દરેક બજારમાં અસંખ્ય હોય છે, છતાં આપણે આ નોંધવું તો પડે, કારણ કે જે કિંમતમાં ફેરફાર થાય છે એના ઉપર ખરીદનારાઓની સંખ્યાનો અસર તો પડે છે। કે દાખલા તરીકે કોઈ એક વેપારી વેપાર કરવા માટે બજારમાં 100 રૂપિયા 1 કિલો બટેટાના 100 રૂપિયા વેચાણ કરતા હોય, તો એટલી કિંમતે કેટલા ખરીદનારા આવશે? તો બજારની સંખ્યા કિંમત નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે। પછી બજારમાં વસ્તુની કિંમત, બટેટાની કિંમત વધારે ઘટાડે એ વેપારીની અનુભવના આધારે, ગ્રાહકોની સંખ્યાના આધારે પણ નક્કી થાય છે। આગળ આપણે જોઈએ તો વસ્તુનો પ્રકાર। હવે અહીંયાથી વસ્તુના પ્રકારથી બજારના પ્રકાર અલગ થવાનું શરૂ થાય છે। ધારો કે પૂર્ણ હરીફાઈ છે, તો દરેક વેપારી, દરેક ઉત્પાદક પાસે એક જ પ્રકારની ઉત્પાદન અથવા તો વસ્તુ વેચાણ માટે હોય, અને એટલા માટે વસ્તુની કિંમત સરખી હોય, કારણ કે વસ્તુનો પ્રકાર સરખો જ છે, એક જ પ્રકારનો છે, એ માહિતી બધા પાસે હોય। હવે જો પૂર્ણ હરીફાઈમાં સૌથી અગત્યની બાબત શું છે, તો બજાર અંગેની માહિતી। ગ્રાહકોને બજાર અંગેની પૂરેપૂરી માહિતી હોય, ઉત્પાદકોને બજાર અંગેની પૂરેપૂરી માહિતી હોય, એના કારણે વસ્તુનો પ્રકાર અને વસ્તુની કિંમત સરખા થવા માટે હોય છે। જો બજાર અંગેની માહિતી હોય, પૂરેપૂરી માહિતી હોય, અને તો વસ્તુની કિંમત એક જ રહે છે, બરાબર। પ્રવેશ અને નિર્ગમન મુક્ત છે। હવે આપણે પૂર્ણ હરીફાઈ જોઈએ તો વસ્તુનો પ્રકાર એમાં કદ, માપ, દેખાવ, રૂપ, એની સંખ્યા, દરેક પ્રકારનું એનું પેકેજિંગ બધું જ એક જ સરખું હોય છે દરેક વેપારી પાસે, એટલે એ પૂર્ણ હરીફાઈ કહેવાય છે। પણ આ વસ્તુઓ એક જ સરખી છે, એમાં કોઈ ડિફરન્સ નથી। જો થોડો ઘણો પણ ડિફરન્સ કરે તો ગ્રાહકોને ખબર પડી જાય, એટલે બજાર અંગેની માહિતી અથવા તો બજાર અંગેનું જ્ઞાન બધાને હોય તો સરખી વસ્તુની કિંમત સરખી રહે। હવે ધારો કે હવે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ હરીફાઈ એ ખાસ એક પ્રકાર આવે છે, તમારે અભ્યાસમાં જોવાનો રહેશે કે કોઈ પણ માહિતી હોય એમાં વેચનારા અસંખ્ય હોય, ખરીદનારા અસંખ્ય હોય, બજારમાં વેચાણ અને ખરીદવા માટેની મુક્તિ હોય, ખરીદવું હોય તો ખરીદાય, વેચવું હોય તો વેચાય, ન કરવું હોય તો નહીં, આ બધી મુક્તિ છે। પણ એક જ બાબત એમાં જો ખૂટતી હોય, જો બજાર અંગેની માહિતી અથવા તો બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન બધાને ન હોય, તો એ બજાર શુદ્ધ હરીફાઈ બને છે પણ પૂર્ણ હરીફાઈ નથી, પૂર્ણતા નથી પ્રાપ્ત કરતું, બરાબર। હવે આ બધાની માહિતી બધાને હોવી જોઈએ, ગ્રાહકોને પણ હોવી જોઈએ અને ઉત્પાદકોને હોવી જોઈએ, કે જેથી કરીને ઉત્પાદકો ગ્રાહક પાસેથી કિંમતમાં ફેરફાર લઈ શકે નહીં।
એક જ વસ્તુ આપણે આજે લઈએ તો એક કિંમત હોય, આવતીકાલે ખરીદી કરશું તો એની બીજી કિંમત હોય, તો વેપારી કહી શકે છે કે એ બીજો માલ હતો, એની ગુણવત્તામાં ફેરફાર હતો એટલે આજે આ કિંમત છે. એવું નહીં, દરેક પ્રકારની માહિતી, પૂરેપૂરું જ્ઞાન દરેકને હોય ત્યારે બજાર પૂર્ણ હરીફાઈ બને છે. આગળ જોઈએ તો ખરીદનારીની સંખ્યા અસંખ્ય હોય, બરાબર, એ આપણે જોઈ લીધું. હવે ઇજારાનો અભ્યાસ કરીએ તો વેચનારાની સંખ્યા માત્ર એક જ છે. હવે ઇજારાનો બજારમાં અહીંથી કે હવે વેચનારાઓની સંખ્યા કેવી રીતે અસર કરે છે એ જુઓ. વેચનારાની સંખ્યા એક જ છે. હવે વસ્તુ એક જ સરખી છે કે નહીં એવું જરૂરી નથી. વસ્તુ એક જ હોઈ શકે છે, વસ્તુ અલગ અલગ પણ હોઈ શકે છે. વસ્તુ એક જ હોય તો એની કિંમત અલગ અલગ હોઈ શકે એવું બની શકે. હું જ્યારે વસ્તુ ખરીદું છું ત્યારે મારી પાસેથી 1 કિલો બટેટાના 50 રૂપિયા કિંમત વસૂલવામાં આવે છે, પણ જ્યારે મારા પડોશી એ વસ્તુ ખરીદવા જાય છે ત્યારે એની પાસે 30 રૂપિયા કિંમત વસૂલવામાં આવે છે. વસ્તુ એક જ છે પણ એમાં કિંમતમાં ડિફરન્સ છે. તો પછી હું એને કહી શકું કે વસ્તુ મારી પાસે કેમ તમે વધારે કિંમત લેવાના છો? તો મારે લેવી હોય તો મારે લેવી પડે, ફરજિયાત લેવી જ હોય તો ખરીદવી પડે, એ ઊંચી કિંમતે પણ. એટલે અહીંયા ઇજારાના બજારનું એક ખાસ લક્ષણ છે કિંમત ભેદભાવ. વેચનાર એક જ છે, એનો આખા બજાર ઉપર કંટ્રોલ છે, બધા જ ખરીદનારા ઉપર, વસ્તુના પુરવઠા ઉપર સંપૂર્ણ કંટ્રોલ છે. એટલે એક જ પ્રકારની વસ્તુ હોય, એક જ વસ્તુ હોય તો એક જ ગ્રાહક પાસેથી પણ અલગ અલગ વસ્તુ ખરીદી શકે. હું આજે જાઉં તો મારી પાસેથી એક વસ્તુની કિંમત 1 લે, ફરીથી આવતીકાલે ખરીદવા જાઉં તો મારી પાસેથી જ બીજી એ જ વસ્તુની કિંમત બીજી લે. એટલે એક જ વેચનારા હોવાથી એનો બજાર ઉપર કંટ્રોલ છે, એટલે કિંમત ભેદભાવ છે. એટલે જુદા જુદા ગ્રાહકો પાસેથી જુદી જુદી કિંમત તો લે, પણ એક જ ગ્રાહક પાસેથી પણ જુદી જુદી કિંમત લઈ શકે છે. હવે દાખલા તરીકે આપણે એમાં ઘણી બધી ઉદાહરણ જોઈએ છીએ કે જેમાં ઇલેક્ટ્રિસિટીનો પુરવઠો, આપણે ઇલેક્ટ્રિસિટી આપણા ઘરે આવે તો એક એની કિંમત હોય છે, પણ જ્યારે એ જ ઇલેક્ટ્રિસિટી કોઈ કિસાન, કોઈ ખેડૂત એના ખેતરમાં એનો ઉપયોગ કરે છે ત્યારે એ જ ઇલેક્ટ્રિસિટીના યુનિટ દીઠ ભાવ બીજા હોય છે. ઇન્ડસ્ટ્રીઝ માટે એના યુનિટ દીઠ ભાવ બીજા હોય છે. તો વેપારી હેતુ માટે અને ઘર વપરાશ માટે ઇલેક્ટ્રિસિટી તો એ જ હોય છે, એમાં કોઈ ડિફરન્સ નથી હોતો, પણ આપણે વેપારી જે વેચનાર છે એનો ઇલેક્ટ્રિસિટી ઉપર કંટ્રોલ છે, એટલા માટે એ યુનિટ દીઠ ભાવ અલગ અલગ લે છે. આ કિંમત ભેદભાવનું ઉદાહરણ કહી શકીએ. આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે જ્યારે દાખલા તરીકે સિનિયર સિટીઝન માટે અલગ કિંમત હોય છે બસની ટિકિટની, પછી બેંકના વ્યાજ દરો સિનિયર સિટીઝન માટે અલગ અલગ હોય છે. તો આમ વસ્તુ એક જ હોય છે પણ એમાં કિંમત ભેદભાવ છે, કારણ કે ઇજારો છે, એનો વેચનાર એક જ છે, એનો સમગ્ર પુરવઠા ઉપર ઇજારો છે. તો ઇજારો એના ઉદાહરણો મળે છે આપણને, અને એમાં કિંમત ભેદભાવના પણ ઉદાહરણો મળે છે. એટલે બજારમાં કિંમત ભેદભાવ એ ઇજારાનું લક્ષણ છે. વસ્તુનો પ્રકાર કેવો હોય? વસ્તુ એક જ હોઈ શકે અથવા અલગ અલગ પણ હોઈ શકે. દાખલા તરીકે ટ્રેનમાં મુસાફરી જ્યારે કરતા હોઈએ ત્યારે ટ્રેનના જે કોચ હોય છે એની ગુણવત્તા અથવા તો એની સુવિધા અલગ અલગ હોય છે. ફર્સ્ટ ક્લાસ, 2 ટિયર, એસી, નોન એસી, આ રીતે અલગ અલગ એની સુવિધાઓ હોય છે. તો ગંતવ્ય ડેસ્ટિનેશન તો એક જ છે, ટ્રેનના ડબ્બા પણ એક જ હોય છે, કોચ પણ સરખાવ, પણ એમાં સુવિધાઓ અલગ અલગ અપાય. તો આ વસ્તુનો પ્રકાર સમાન હોય, અસમાન હોય, ગમે તે હોઈ શકે, એક સરખી હોય, જુદી જુદી પણ હોઈ શકે, પણ બજારની માહિતી બધાને પૂરી ન પણ હોય. એટલે જ આમાં એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે બજારની માહિતી જુદી જુદી હોય એટલા માટે વેપારી જુદા જુદા ગ્રાહકો પાસેથી કિંમત જુદી જુદી વસૂલી શકે છે. અને ધારો કે બજારની માહિતી ગ્રાહકોને હોય તો પણ વેપારી એક જ હોવાથી, તેનો સમગ્ર બજારના પુરવઠા ઉપર કંટ્રોલ હોવાથી, નિયંત્રણ હોવાથી એ વસ્તુની કિંમત જુદી જુદી વસૂલી શકે છે. તો કિંમત ભેદભાવ એ ઇજારાના બજારનું લક્ષણ છે. પ્રવેશ અને નિર્ગમન, હવે દાખલા તરીકે જે બજારમાં ઇજારો હોય, આપણે જેમ આગળ શરૂઆતમાં વાત કરી કે મારે શાકભાજીનું વેચાણ શરૂ કરવું છે તો હું એમાં કોઈને પૂછ્યા વગર હું કરી શકીશ, પણ મારી રેલવે સર્વિસ શરૂ કરવી છે તો હું એમાં મુક્ત રીતે મારી રેલવે શરૂ કરી શકીશ કે નહીં? આ એક પ્રવેશ
અને નિર્ગમન બહુ જ મર્યાદિત હોય છે, પ્રતિબંધિત હોય છે. જે લોકોને આ કામ કરવાની પરવાનગી મળી હોય સરકારની, એ જ વ્યક્તિ આ કામ કરી શકે છે. એટલે રિસ્ટ્રિક્ટેડ હોય છે. શક્ય હોય ત્યાં સુધી ઘણી બધી બાબતોમાં એવું પણ હોય કે સરકારે પ્રતિબંધ ન મૂક્યો હોય, પણ ઇજારો જેનો હોય એ વેપારી પોતાનો હરીફ ઊભો ન થાય એટલા માટે પણ કંઈક એવી પ્રક્રિયા કરતા હોય. દાખલા તરીકે આજુબાજુની કોઈ પોતાની ધારો કે મારો એક પેટ્રોલ પંપ છે, દાખલા તરીકે મારું વાહનનું ગેરેજ છે, તો આજુબાજુની મોટી જમીન હું ખરીદી લઉં કે આજુબાજુ મારા સિવાય કોઈનો પેટ્રોલ પંપ ન હોય, આજુબાજુ મારા સિવાય કોઈનું મિકેનિકનું ગેરેજ ન હોય, ઉદાહરણ તરીકે. તો આ રીતે આપણે મોટી જમીન ખરીદી લઈએ, પછી ભલે એ એટલા એરિયામાં મારો એક ઇજારો સ્થપાઈ જાય. તો આ બધો ઇજારો ક્રિએટ કરવામાં આવે છે. કુદરતી ઇજારો પણ હોઈ શકે. દાખલા તરીકે ખનિજ તેલ. હવે આપણે ઈચ્છીએ તો પણ ખનિજ તેલનું ઉત્પાદન કરી શકતા નથી. જે દેશોમાં ખનિજ તેલનું ઉત્પાદન થાય છે એ દેશોનો ઇજારો છે, એ કુદરતી ઇજારો છે. તો આ બધી બાબતો ઇજારામાં હોઈ શકે છે. એ ખનિજ તેલનું ઉત્પાદન કરતા દેશો છે એ આપણને એક કિંમતે વેચે, અમેરિકાને બીજી કિંમતે વેચે, એવું પણ બની શકે. ને આપણે ફરજિયાત જો ખરીદવું હોય તો ખરીદવું જ પડે છે. તો કિંમત ભેદભાવ ઇજારાનું ખાસ લક્ષણ છે. આગળ જોઈએ દ્વિહસ્તક ઇજારો. હવે દ્વિહસ્તક ઇજારો એટલે એમાં એવું છે કે કોઈ પણ બે વેપારી છે એનો આખા બજાર ઉપર કંટ્રોલ છે. આગળનું બજાર આપણે જોયું તો ઇજારો હતો, એમાં એક જ વેપારી આખા બજાર ઉપર કંટ્રોલ રાખતા હતા. અહીંયા બે વેપારી આખા બજાર ઉપર કંટ્રોલ રાખે છે. એમાંથી શું થઈ શકે? કાં તો બંને વેપારીઓ સ્પર્ધા કરે, એક વેપારી કિંમત નીચી કરીને વેચવાનું વધારે પ્રયત્ન કરે, બીજા વેપારી એનાથી પણ વધારે ઓછી કિંમત લઈને વધારે વેચાણ કરે. એવી રીતે બંને વચ્ચે કિંમતોની સ્પર્ધા થાય, ગ્રાહકને ફાયદો થાય, કુલ વેચાણ કેટલું થાય એમાં ગમે તે ડિસિઝન આવી શકે. અથવા તો બંને આ રીતે પ્રાઇઝ વોર ન કરે, કિંમતોનું યુદ્ધ ન કરે, તો બંને જણા જોડાણ કરે છે, કલ્યુઝિવ મોનોપોલી. આ રીતે જોડાણ કરે છે કે આટલા વિસ્તારમાં મારી વસ્તુનું વેચાણ થાય, આટલા વિસ્તારમાં તમારી વસ્તુનું વેચાણ થાય. એટલે આ રીતે એરિયાનું વેચાણ કરી લે છે, અથવા તો પ્રોડક્ટનો પ્રકાર વેચાણ કરી લે છે કે આટલી વસ્તુઓ અમે લોકો વેચશું, આટલી વસ્તુઓ તમે લોકો ઉત્પાદન અને વેચાણ કરો. તો ઇજારો પછી એ બે વ્યક્તિનો ઇજારો હોય છે, એટલે એ પરસ્પર સમજૂતીનો હોય છે કે એ એકબીજાના વિસ્તારમાં પ્રવેશ કરતા નથી. તો આ દ્વિહસ્તક ઇજારો હોય છે. વસ્તુનો પ્રકાર સરખો હોઈ શકે છે. બજાર અંગેની માહિતી ગ્રાહકોને હોય પણ અને ન પણ હોય, પણ આમાં ભૌગોલિક ડિસ્ટન્સ જ ઘણી વખત એવું હોય કે હવે આજે તો આધુનિક સમયમાં તો બે વેપારીઓ કે ભૌગોલિક ડિસ્ટન્સનું મહત્ત્વ નથી રહેતું. જો ટેલિફોનથી આપણે મોબાઈલ ફોનથી આપણે જો ખરીદી કરવાના હોઈએ અને આપણા ઘરે આવીને હોમ ડિલિવરી કરવાના હોય તો કદાચ એનો ડિલિવરી ચાર્જ છે કે એ બધામાં ડિફરન્સ હોઈ શકે છે ભૌગોલિક ડિસ્ટન્સને કારણે. પણ મોટાભાગે હવે એ લક્ષણ ખાસ અસરકારક નથી. તો એવી સ્થિતિમાં કઈ રીતે ડિફરન્સ આવે છે એ કોઈ અલગ જ પરિસ્થિતિ હોઈ શકે. આ પણ એક અભ્યાસનો બાબત છે. હવે આગળ જોઈએ તો અલ્પહસ્તક ઇજારો, જેમાં આપણે કહ્યું કે વેચનારની સંખ્યા થોડી હોય, વધુમાં વધુ 20 હોય, ખરીદનારા તો અસંખ્ય જ હોય છે. વસ્તુનો પ્રકાર અહીંયા ખાસ ધ્યાનમાં લેવાનું છે કે દરેક વેપારીનો પોતાની વસ્તુ પૂરતો ઇજારો હોય. જેમ એક વેપારી હોય, બે વેપારીઓનો ઇજારો હોય, તેમાં થોડાક વેપારીઓનો ઇજારો હોય. હવે દાખલા તરીકે આપણે વિચાર કરતા હતા કે ભુજ મુંબઈ વચ્ચેની બસ સર્વિસ, એમાં અનલિમિટેડ નથી લોકો હોતા કે આટલી બધી બસો મળે છે, એમાં 7, 8, 10 કેટલા લોકો છે બસ સર્વિસ પ્રોવાઈડ કરવાવાળા. તમે તમારા સ્થળથી બીજા રાજ્યની બસની સર્વિસની સુવિધાનો અભ્યાસ કરજો, કેટલા છે, એમાં સ્પર્ધા હોય છે. હવે ઉદાહરણ બીજું પણ લઈ શકીએ કે આપણે જે ટેલિફોનની સર્વિસ મોબાઈલ ફોનની સર્વિસ લઈએ છીએ, એમાં પણ કેટલી સર્વિસ છે, કેટલા સર્વિસ પ્રોવાઈડર કંપની કેટલી છે, તમે ગણતરી કરો. BSNL છે, વોડાફોન, એરટેલ અને બીજી જીઓની છે, રિલાયન્સ, આ બધી કંપનીઓ છે. એ કેટલા લોકોનો ઇજારો છે? એમાં અસંખ્ય લોકો નથી હોતા કે મારે પણ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડ કરવી છે, હું પણ કરું. મોબાઈલ રિપેર કરનારાની સંખ્યા ઘણી હોઈ શકે, પણ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડ કરનારાની સંખ્યા અસંખ્ય ન હોય. એમાં 7, 8, 10, 20 કેટલા લોકો મોબાઈલ સર્વિસ પ્રોવાઈડ કરે છે એ આપણે નોંધવાનું રહ્યું. તો આ એક ઉદાહરણ છે. તો આ એમાં સંખ્યા હોય છે મેક્સિમમ કેટલી. હવે અહીંયા શું થાય છે કે કોઈ એક વેપારી જ્યારે કોઈ પણ વેપારને લગતો ડિસિઝન લે છે ત્યારે એની અસર બીજા બધા ઉપર થાય છે.
કોઈ એક વેપારી છે એ વસ્તુની કિંમત ઘટાડે, ડેટા પેકના ભાવ ઘટાડે અથવા તો એટલી જ કિંમતમાં વધારે જીબી આપે તો એના કારણે બીજા બધા વેપારીઓની ખરીદી વેચાણ ઉપર અસર થાય છે, કારણ કે બધા ગ્રાહકો ઓછી કિંમત વસ્તુ લેવાના, વધારે ક્વોલિટી મળતી હોય, વધારે વસ્તુ મળતી હોય તો એ વસ્તુ લેવાના. તો આ રીતે જ્યારે ઓછા વેપારીઓ હોય ત્યારે એક વેપારી પોતાનો જે ડિસિઝન લે છે એના કારણે બીજા બધા વેપારીઓ પર એની અસર થવાની હોય છે. તો આમ બજારની કિંમત એકબીજા ઉપર અસર કરે છે. વસ્તુમાં ભિન્નતા અનુસાર ભિન્ન કિંમત હોઈ શકે છે. પ્રવેશ થોડો ઘણો મુશ્કેલ હોય છે. આપણે બધા જ બસ સર્વિસ નથી આપવાના, આપણે બધા જ મોબાઈલ સર્વિસ નથી આપવાના, તો પ્રવેશ બધા લોકો એનું કારણ છે કે મોટા પાયા પર ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોતી હોય, ટેકનોલોજીની જરૂર હોતી હોય, તો આ બધી બાબતોના કારણે એમાં થોડો પ્રવેશ વેપારીઓની સંખ્યા મર્યાદિત હોય છે. આગળ જોઈએ ઇજારાયુક્ત હરીફાઈ. તો ઇજારાયુક્ત હરીફાઈ જેમાં આપણે જોયું હતું કે પૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈ બંનેમાં ખરીદનારાઓની સંખ્યા અસંખ્ય હોય છે. ખાલી 20 જ નહીં, 20થી તો ઘણી વધારે હોઈ શકે છે. તો પછી શું ડિફરન્સ આવે છે? તો ડિફરન્સ આવે છે કે વસ્તુ વિભિન્નતા. દરેક વેપારીનો પોતાની વસ્તુ પૂરતો ઇજારો હોય છે. હવે આ બાબત થોડી ઘણી ઇજારાયુક્ત હરીફાઈમાં અને અલ્પહસ્તક ઇજારામાં બંનેમાં લાગુ પડે છે કે મારી વસ્તુ પેલી વસ્તુ કરતાં વધારે સારી છે, અમે લોકો વધારે સર્વિસ આપીએ છીએ, અમારી લોકો ઘરે પહોંચાડીએ છીએ, અમે લોકો આફ્ટર સેલ સર્વિસ આપીએ છીએ, આ બધી વસ્તુ વિભિન્નતા છે, એટલા માટે અમારી વસ્તુ વધારે સારી છે. એટલે વસ્તુ તો લગભગ બધી સરખી હોય. આપણે દાખલા તરીકે ટેલિવિઝન ખરીદી કરવું હોય કે ફ્રીજ ખરીદી કરવું હોય કે કોઈ પણ વસ્તુ ખરીદી કરવી હોય તો મોટાભાગે તો બધી વસ્તુઓ સરખી જ હોય છે, પણ કોઈ વસ્તુ કઈ રીતે એને પ્રોજેક્ટ કરવામાં આવે છે એ વસ્તુ જોઈએ. તો આ રીતે દરેક વ્યક્તિ પોતાની વસ્તુ પૂરતો એમાં થોડોક ફેરફાર બતાવે છે. હવે ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ વેચતી કંપની હોય, સ્માર્ટફોન વેચતી હોય તો એને સેલ્ફી સારી આવે છે અમારા મોબાઈલમાં, એ રીતે વેચાણ કરે. અથવા તો કોઈ કંપની એવી રીતે વેચાણ કરે કે અમારો મોબાઈલ એકદમ પાતળો છે, વજન ઓછું છે, તો બીજી બધી કંપનીઓ આ કોઈ એક બાબત પોતાની રજૂ કરે અને પોતાની વસ્તુનું વેચાણ આગળ વધારે છે. તો દરેક વ્યક્તિ પોતાની વસ્તુને બીજી વસ્તુઓ કરતાં કેવી રીતે અલગ છે એ બતાવે, અને એના કારણે તો પછી આપણને ગ્રાહકોને કેમ ખબર પડે? આપણને એટલા માટે ખબર પડી કે એ લોકોએ જાહેરાત પાછળનો ખર્ચ કર્યો, વેચાણ ખર્ચ કર્યો, જેનું ખાસ લક્ષણ છે વેચાણ ખર્ચનું. જો 1, 2, 3 ચોથા નંબરનું લક્ષણ વેચાણ ખર્ચ છે કે અલગ વસ્તુ છે, ગ્રાહકોને કેવી રીતે ખબર પડશે? તો એના માટે જાહેરાતો કરે છે, વેચાણ કરે છે. ઉત્પાદન ખર્ચ તો બધાનો સરખો હોય છે. પૂર્ણ હરીફાઈમાં બધાની પાસે વસ્તુ એક જ સરખી હોય એટલે જાહેરાત કરવાની જરૂર ન હોય. ઇજારામાં એક જ વેપારી હોય એટલે જાહેરાત કરવાની જરૂર ન હોય. પણ ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારામાં વસ્તુ સરખી હોય છે, એક જ નથી હોતી, એટલે જાહેરાત કરવાની જરૂર પડે છે. એમાં વેચાણ ખર્ચ બહુ મોટો ભાગ ભજવે છે. આપણે આજકાલ જોઈએ છીએ કે જે લોકો માર્કેટિંગને બધું અભ્યાસ કરે છે એમાં માર્કેટિંગનું ખાસ અલગ જ ડિવિઝન હોય છે કે કઈ રીતે વેચાણ કરવું. તો વેચાણ, જાહેરાત, એના પાછળ આખું બજેટ ફાળવવામાં આવતું હોય છે અને વેચાણ ખર્ચ એક મહત્વનો ભાગ રોકે છે. તો બજારમાં પ્રવેશ અને નિર્ગમન મુક્ત છે. દરેકને આવવું હોય તો આવી શકે. આપણે કોઈ પણ વસ્તુ, મારે ટૂથપેસ્ટનું ઉત્પાદન કરવું છે અને વેચાણ કરવું છે, હું કરી શકું. પણ મારી વસ્તુ કઈ રીતે અલગ પડે છે, મારે શાકભાજીનો વેપાર કરવો છે, હું કરી શકું. પણ મારે કઈ રીતે શાકભાજીનો વેપાર વધારે કરવો હોય, એક સરસ કાર્ટૂન મેં ઘણા વખત પહેલાં જોયું હતું કે એક શિક્ષિત આધુનિક એવી શાકભાજી વેચનારા બેન, બધા એની પાસે વધારે ભીડ હતી, શાકભાજી તો બધાના સરખા જ હતા બજારમાં, પણ પેલા બેન શિક્ષિત હતા એટલે એણે એક બોર્ડ લગાવ્યું હતું કે મારી પાસે વિટામિન A, B, C, D વગેરે વિટામિન્સવાળા શાકભાજી મળે છે. હવે સ્વાભાવિક છે કે આ રીતે કઈ રીતે પોતાની વસ્તુ બીજા કરતાં અલગ પાડવી. હવે બધાના શાકભાજીમાં આ જ વસ્તુ હોય, પણ આ બેન શિક્ષિત હતા, એણે અભ્યાસ કર્યો હશે અને પોતાના શાકભાજી બીજાના શાકભાજી કરતાં વધારે સારા બતાવવા માટે એણે બોર્ડ લગાવ્યું હતું કે મારી પાસે આ બધા
વિટામિન્સવાળા શાકભાજી છે. એટલે વસ્તુ તો લગભગ એવું હોય છે, પણ ગ્રાહકને એવું સમજાવવામાં આવે છે કે અમારી વસ્તુ વધારે સારી છે બીજા કરતાં. એટલે વેપારી કઈ રીતે પોતાની વસ્તુનું કયું લક્ષણ આગળ વધારે છે એ ગ્રાહકોને બતાવવાનું હોય છે. એ જાહેરાત છે માહિતી પ્રેરક પણ હોય છે, ક્યારેક મિસગાઈડ કરનારી પણ હોય છે. એટલે ગ્રાહકને વસ્તુ અન્ય કરતાં અલગ હોય એ બતાવવા માટે આખો ખર્ચ કરવામાં આવે છે. ગતિશીલતા ઓછી હોય છે. વેપાર કરવો ઘણી વખત તમે જોતું હશે કે કોઈ પણ કંપની જ્યારે ઉત્પાદન શરૂ કરે છે ત્યારે ઉત્પાદન કરવામાં થોડો સમય વધારે લાગે છે. તરત જ આપણે નક્કી નથી કરી શકતા કે મારી સાબુની ફેક્ટરી શરૂ કરવી છે, મારે કોસ્મેટિક્સની ફેક્ટરી શરૂ કરવી છે, અથવા તો વાસણોનું ઉત્પાદન કરવું છે, ઇલેક્ટ્રિક ગુડ્સનું ઉત્પાદન કરવું છે. આમ જ્યારે વસ્તુનું ઉત્પાદન કરવું અઘરી બાબત પડે છે, તેવી જ રીતે ધારો કે એક વખત ઉત્પાદન શરૂ કરી લીધા પછી ધારો કે ખોટ જાય તો પણ ઘણી બધી કંપનીઓ તરત જ ઉત્પાદન બંધ નથી કરી શકતી. એના પણ ઘણા બધા કારણો છે. એટલે પ્રવેશ અને નિર્ગમન બંને સરખું જ હોય છે. આમાં ઘણી વખત વફાદાર ગ્રાહકો પણ મળી રહેતા હોય છે કે નહીં, મને લવિંગના ટેસ્ટવાળી જ ટૂથપેસ્ટ પસંદ છે એટલે હું આ જ વસ્તુ ખરીદું. તો આ રીતે કોઈ પણ ગ્રાહક છે એ પોતાની વસ્તુ પ્રત્યે વફાદાર પણ બને છે, મળી આવે છે. આગળ જોઈએ તો હવે થોડું તમે જાતે કરી શકશો ને એવું મને લાગે છે કે બજારની જુદી જુદી વ્યાખ્યાઓ જાણો. આપણે અહીંયા એક વ્યાખ્યા લીધી હતી, એક વ્યાખ્યા જનરલ આપણે સમજ્યા હતા અને બીજી કુર્નોટ નામના અર્થશાસ્ત્રીની આપણે બજારની વ્યાખ્યા લીધી હતી. તે રીતે અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં જેવોન્સ છે, ચેપમેન છે, બેનહામ છે, આ બધા અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ વ્યાખ્યા આપી છે. આ થોડુંક હોમવર્ક તમારા માટે ઇઝી પડશે, કારણ કે હવે આપણી પાસે ઇન્ટરનેટ એક્સેસિબિલિટી છે, લાઇબ્રેરી આપણની ફિંગર ટીપ ઉપર આપણી લાઇબ્રેરી છે. તો આ રીતે થોડીક એક્સરસાઇઝ કરો કે બજારની બીજી કઈ વ્યાખ્યાઓ છે અને એમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ બજારની વ્યાખ્યામાં કઈ બાબતને વધારે મહત્ત્વ આપ્યું છે, કયો મુદ્દો વધારે આગળ ધર્યો છે. બીજું તમે થોડુંક જાતે એ પણ કરી શકો કે જે વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ આપણે કરીએ છીએ તેનું બજાર કેવા પ્રકારનું છે એ લિસ્ટ આઉટ કરીએ. દાખલા તરીકે સવારથી ઉઠીને આપણે ટૂથપેસ્ટ અને બ્રશનો ઉપયોગ કરતા હોઈએ તો એનું બજાર કેવા પ્રકારનું છે. પછી ચા તમે પીતા હો, દૂધ પીતા હો કે કંઈ પણ હોય તો એનું બજાર કેવા પ્રકારનું છે. તમે કયા પ્રકારના કપડાં પહેરો છો, હવે તેની કિંમત કેટલી છે, પ્રકાર કેવો છે, તેના જેવી જ બીજી વસ્તુ મળે છે કે નહીં. આ બધી થોડીક હવે તમે અર્થશાસ્ત્રી તરીકે, અર્થશાસ્ત્રના અભ્યાસુ તરીકે તમે થોડુંક પ્રયત્ન કરો અને જુઓ. ઇન્ટરેસ્ટિંગ અભ્યાસ રહેશે તમારો અર્થશાસ્ત્રનો અને બજારના પ્રકારો. હવે થોડુંક આપણે પરીક્ષાલક્ષી જોઈએ કે પરીક્ષામાં બજાર અંગે પૂછાય તો આમાં 8મું અને 9મું પ્રકરણ, 2 પ્રકરણ બજાર વિશે આપેલા છે. એટલે આમાંથી તમને જરૂરથી કંઈક તો પૂછાવાનું જ છે. હવે આપણે હંમેશા જોઈએ છીએ કે પરીક્ષામાં 3 પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એસે ટાઈપ એટલે નિબંધ પ્રકારના નેરેટિવ ક્વેશ્ચન્સના આન્સર્સ હોય છે કે જેમાં વિસ્તારથી તમારે લખવાનું હોય છે. ટૂંક નોંધ પૂછાતી હોય છે, તેમાં તમારે જે તે વિષય ઉપર તમારી પાસે જેટલું તમે લખી શકો વધારે સારું એટલું બતાવવાનું હોય છે, ટુ ધ પોઈન્ટ બતાવવાનું હોય છે. અને ત્રીજો પ્રકાર છે હેતુલક્ષી પ્રશ્નોનો. તો હેતુલક્ષી પ્રશ્નો એટલે કાં તો સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય અથવા તો સાચું વિધાન કહેવાનું હોય, સાચું અથવા ખોટું વિધાન કહેવાનું હોય, ખાલી જગ્યા પૂરવાની હોય, જોડકા મેચ કરવાના હોય. આ રીતે તમારે અલગ અલગ હેતુલક્ષી પ્રશ્નો કરવાના હોય છે. હવે ધારો કે આ વિભાગમાંથી અથવા તો બજારના વિભાગમાંથી તમને કોઈ પ્રશ્ન પૂછાય તો તમે કઈ રીતે પ્રશ્ન પૂછી શકે એ. હવે આમાં તો સૌથી પહેલાં તો પ્રશ્ન પૂછાશે કે બજાર એટલે શું, બજારના વિવિધ પ્રકારોનો પરિચય આપો. ધારો કે તમને આટલો પૂછ્યો જ નથી ને ખાલી સીધું જ પૂછ્યું છે કે બજારના વિવિધ પ્રકારોનો પરિચય આપો, તો પણ શરૂઆત હંમેશા બજારની વ્યાખ્યાથી કરવાની છે કે બજાર એટલે શું. તો બજારની વ્યાખ્યાથી શરૂઆત કરવાની છે. પછી બીજો પ્રશ્ન તમને પૂછી શકાય કે પૂર્ણ હરીફાઈ એટલે શું. પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો લખો. તેવી રીતે ઇજારાના બજારના લક્ષણો લખો, ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો લખો. આમાં કોઈ પણ બજારના લક્ષણો તમને પૂછી શકે છે. તો પૂર્ણ હરીફાઈનો અથવા તો જે હરીફાઈ પૂછી હોય, જે પ્રકારનું બજાર પૂછ્યું હોય
એ બજારનો અર્થ લખવાનો અને એના બાકીના લક્ષણો લખવાના. હવે આમાં તમે લક્ષણોમાં આપણે ખાસ જોયું હતું વેચનારાની સંખ્યા, ખરીદનારાની સંખ્યા, વસ્તુની કિંમત, વસ્તુનો પ્રકાર, ગ્રાહકોની માહિતી, આ બધા એના લક્ષણો છે કે જેના કારણે બજારની ઓળખ થાય છે. આગળ જુઓ ટૂંક. હવે ધારો કે આ જ છે, હવે ટૂંક નોંધ લખવાની. તમને એક પ્રશ્ન એવો પૂછી શકાય કે વસ્તુ વિભિન્નતા, તમને ખાલી એટલો જ શબ્દ આપેલો હોય, ટૂંક નોંધ લખો વસ્તુ વિભિન્નતા. હવે તો તમને ખ્યાલ હોવો જ જોઈએ કે વસ્તુ વિભિન્નતા એટલે શું, કયા પ્રકારના બજારનું લક્ષણ છે, આ બધી બાબતો તમે લખો અને કઈ રીતે એની અસર થાય છે, કઈ રીતે ગ્રાહકો ઉપર અસર થાય છે, કિંમત ઉપર અસર થાય છે, તો તમારી ટૂંક નોંધ તૈયાર થઈ શકે. અને ધારો કે લખીએ કે ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારામાં વસ્તુ વિભિન્નતા સમજાવો, તો તમારે બધા લક્ષણો લખવાના થાય. હવે આગળ જુઓ કે કિંમત ભેદભાવ એ કયા બજારનું લક્ષણ. હજી આ ટૂંક નોંધનો જ પાર્ટ ચાલુ છે કે જેમ વસ્તુ વિભિન્નતા પૂછી શક્યા તેમ કિંમત ભેદભાવ પૂછી શકે. પૂર્ણ હરીફાઈમાં કિંમત ભેદભાવ ન હોય. કિંમત ભેદભાવ ક્યાં હોય, શા માટે હોય, એ બધું ખાસ જોવાનું છે. હવે આ તમને તફાવત પૂછે છે, તમારે તફાવત લખવાનો છે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ હરીફાઈ વચ્ચેનો, અથવા તો લખવાનું છે પૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈ વચ્ચેનો તફાવત. તો બજારમાં જ્યારે તમને બજાર વિશેનો પ્રશ્ન પૂછે ત્યારે એના લક્ષણો પૂછી શકે, અથવા તો બે બજાર વચ્ચેનો તફાવત પૂછી શકે, અથવા તો એ બજારની કોઈ પણ પ્રકારનું એક લક્ષણ છે એના વિશે તમને ટૂંક નોંધ પણ પૂછી શકે. આગળ જુઓ, હવે હેતુલક્ષી પ્રશ્નો છે. તો હેતુલક્ષી પ્રશ્નોમાં દાખલા તરીકે સૌથી પહેલાં ખાલી જગ્યા આપી છે કે કિંમત ભેદભાવ ખાલી જગ્યા બજારનું લક્ષણ છે. તો તમને વિકલ્પો આપેલા છે કે પૂર્ણ હરીફાઈનું લક્ષણ છે, ઇજારાનું લક્ષણ છે કે ઇજારાયુક્ત હરીફાઈનું. તો આમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. પછી નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો કે વસ્તુ વિભિન્નતા પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ છે. તો આ વિધાન સાચું છે કે ખોટું. ઉદાહરણ તરીકે પૂર્ણ હરીફાઈ હોય તો એમાં તો આપણે જોયું કે એક જ પ્રકારની વસ્તુ હોય, એક જ વસ્તુ હોય, એટલે કિંમત ભેદભાવ હોય નહીં, વસ્તુ વિભિન્નતા હોય નહીં. તો ઇજારામાં પણ વસ્તુ વિભિન્નતા ન હોય કારણ કે વેપારી એક જ હોય. તો વસ્તુ વિભિન્નતા ઇજારાયુક્ત હરીફાઈવાળા પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ નથી. એ વિધાન આ આપણે ખોટું પાડવાનું છે. તો આ રીતે તમે બજારના અલગ અલગ પ્રકારો જોયા. હવે મને વિચાર આવે છે કે તમે લોકો બજાર જાશો ત્યારે તમે કિંમત પ્રત્યે થોડા સજાગ રહેશો અને શાકભાજી લેવા જઈએ ત્યારે 2-3 જગ્યાએ કિંમત પૂછીને જરૂરથી લેવાનું. કારણ કે ઘણી વખત જૂના અને વફાદાર ગ્રાહકોને પાસેથી વેપારીઓ બિનજરૂરી કિંમત વસૂલી લે છે અને એમ થાય છે કે આ તો ગ્રાહકો મારી પાસે જ આવવાના છે, તો એ લોકો કિંમત ભેદભાવ આપે છે કે તમારા માટે સારી જ વસ્તુ આપીએ છીએ એટલે કિંમત વધારે હોય, તમારા માટે સારી જ વસ્તુ હોય છે. તો આ રીતે થોડાક તમે સજાગ રહી અને વસ્તુની ખરીદી કરો અને એક જાગૃત ગ્રાહક તરીકે તમે આગળ આવો એવી મારી શુભેચ્છાઓ છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથેનો આ અભ્યાસક્રમ તમને ખરેખર અર્થશાસ્ત્રનું જ્ઞાન અપાવે એવી શુભકામના. તમારો હવે પછીનો સમય ઘણો જ સરળ રહે એવી શુભેચ્છા. થેન્ક યુ.